વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મા ધોરણમાં ગણિતમાં યામ ભૂમિતિની વાત કરીશું. 7મું પ્રકરણ યામ ભૂમિતિ. હવે તમારી પાસે પુસ્તક હશે, એ પુસ્તક સાથે ખુલ્લું રાખશો. યામ ભૂમિતિ જે છે એની વાત કરું, થોડીક એની પૂર્વ ભૂમિકા આપણે બાંધીએ. તો પૂર્વ ભૂમિકા એવી છે કે જે આલેખની વાત તમે નાના ધોરણમાં આગળના ધોરણોમાં શીખીને આવ્યા છો, એ આલેખને આધારે આગળ આપણે વાત સમજવાની છે. અત્યાર સુધી તમે આલેખમાં જે શીખીને આવ્યા છો એમાં બે યામની વાત તમે શીખી છે. ઊભો જે યામ છે એને તમે x યામ તરીકે ઓળખતા હતા. અહીં x યામમાં એને બીજું નામ આપવામાં આવ્યું છે કોટી, અને x અક્ષથી કોઈ પણ બિંદુના અંતરને y યામ, જેને આપણે ઊભી લીટી વડે દર્શાવતા હતા, અને એ y યામને અહીં ભુજ નામ આપવામાં આવ્યું છે. તો x યામ અને y યામ તમારા માટે જાણીતા છે. હવે નવું નામ યાદ રાખી લેશો. x યામ એટલે કોટી અને y યામ એટલે ભુજ કહેવામાં આવે છે. હવે એનાથી આગળની વાત કરીએ તો તમે જે આલેખ પત્રમાં શીખીને આવ્યા છો એમાં બિંદુઓ દર્શાવતા શીખીને આવ્યા છો કે કોઈ પણ આલેખ છે તો એમાં તમને એક જોડી આપવામાં આવે. તમને ખ્યાલમાં છે કે જોડી છે એમાં પહેલો જે બિંદુ છે એ x યામનો છે અને બીજું બિંદુ છે એ y યામનું છે. તો એ જોડી દ્વારા આલેખ ઉપર બિંદુઓ દર્શાવતા તમે શીખ્યા છો, બરાબર? તો આ જે બિંદુઓ દર્શાવતા તમે શીખ્યા છો એના આધારે આપણે આ આલેખમાં અંતરસૂત્રની વાત કરવાની છે. હવે અંતરની વાત કરીએ તો આગળના ધોરણમાં એની પણ પૂર્વ ભૂમિકા હું તમને યાદ કરાવી દઉં. પૂર્વજ્ઞાન આપણે તાજું કરી લઈએ કે અંતર કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર હોય તો એને આપણે એ બે બિંદુ વડે દર્શાવીએ છીએ. દાખલા તરીકે P અને Q કોઈ બી બિંદુ છે તો એનું વચ્ચેનું અંતર આપણે PQ વડે દર્શાવીએ છીએ. અહીં આપણે જોવાનું છે કે P બિંદુના યામ x1 y1 હોય અને Q બિંદુના યામ x2 y2 હોય તો એ બે વચ્ચેનું અંતર આ સૂત્ર દ્વારા આપણે યાદ રાખવાનું છે. એનું સૂત્ર છે PQ બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. તો અહીં બે પૂર્વજ્ઞાન આપણે તાજા કર્યા. ફરીને તમને યાદ કરાવી દઉં કે આલેખમાં x યામ અને y યામ, જેને હવે આપણે ઓળખશું કોટી અને ભુજ તરીકે. બીજું પૂર્વજ્ઞાન આપણે તાજું કર્યું કે બે બિંદુ વચ્ચેનું અંતર P થી Q વચ્ચેનું અંતર દર્શાવે છે. હવે અહીં આ પ્રકરણમાં સૌથી પહેલું આપણે સમજવાનું છે અંતરસૂત્ર. અંતરસૂત્ર PQ બરાબર વર્ગમૂળમાં x1 - x2 કૌંસનો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે આ વસ્તુને સમજવા માટે આપણે ત્રણ મુદ્દા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો કે PXY નું ઉગમ બિંદુ O00 થી અંતર OP બરાબર વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ તરીકે દર્શાવી શકાય. બીજો મુદ્દો કે PQ બરાબર, અહીંયા આપણે PQ બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 ના વર્ગ તરીકે લખી શકાય. ત્રીજો મુદ્દો કે આ સાબિતી આપણે P અને Q ને પ્રથમ ચરણમાં લઈને આપી છે, પરંતુ તેમની કોઈ પણ સ્થિતિ માટે સૂત્ર યથાર્થ છે. એટલે આલેખના જે બે બિંદુઓ છે એના આધારે તમે શીખ્યા છો કે x અક્ષ અને y અક્ષને આધારે આલેખમાં 4 ચરણ પડે છે, અને એ 4 ચરણમાંથી બિંદુ કોઈ પણ ચરણમાં આવેલા હોય એના માટે આ સૂત્ર દરેક માટે લાગુ પડશે, બરાબર? તો આટલી આપણે પ્રાથમિક વાત કરી. પહેલી કે અંતરસૂત્ર, કોઈ પણ બે બિંદુ આપેલા હોય એના આધારે અંતરસૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને યાદ કરાવી દઉં કે આ જે પ્રકરણ છે એ એવું છે કે જેની અંદર આગળના ધોરણનું બધું જ પૂર્વજ્ઞાન તમારી પાસે તાજું હોવું જોઈએ. અંતરસૂત્ર એક છે, પણ વિગત જે તમને આપવામાં આવે છે એ અલગ અલગ હોય છે, અને એ વિગતને આધારે દાખલા તરીકે હમણાં જ આપણે સ્વાધ્યાય 7.1 શરૂ કરીશું તો સ્વાધ્યાય 7.1 માં વિગત અલગ અલગ પ્રકારની છે. વાત એટલી જ છે કે દરેક બે બિંદુ વચ્ચે અંતર શોધવાનું છે. હવે જો ત્રિકોણની વાત હોય તો ત્રિકોણના 3 બાજુ હોય તો 3 બાજુના બે અંત્ય બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. એના આધારે પછી સમદ્વિબાજુ છે, સમબાજુ છે,
કે વિષમ બાજુ ત્રિકોણ છે એ આપણે શેના આધારે નક્કી કરીશું? તો પૂર્વ જ્ઞાનને આધારે. બરાબર. એ જ રીતે બીજું કોઈ એક દાખલો એવો આપેલો છે કે જેમાં તમને આલેખ ઉપર માત્ર બિંદુઓ આપેલા છે. તો એ બિંદુ જોઈ અને તમારે આલેખ નક્કી કરવાના છે અને એ આલેખમાં જોવાના છે અને એ આલેખમાં દર્શાવેલા બિંદુના યામ નક્કી કરવાના છે અને પછી એના વચ્ચેનું અંતર શોધવાનું છે અને એ અંતર શોધ્યા પછી એ આપણે નક્કી કરવાનું છે કે એ ચોરસ છે કે લંબચોરસ છે. 4 બિંદુ આપ્યા છે એના આધારે. બરાબર. તો એવી જ રીતે સ્વાધ્યાય 7.1 આપણે શરૂ કરીએ છીએ. દરેકમાં જે ફરીને યાદ કરાવું છું કે સૂત્ર એક જ રહેશે, અંતર સૂત્રનો ઉપયોગ. બરાબર. પણ એનામાં જે વિગત છે એ વિગત આપણા પૂર્વ જ્ઞાનને આધારે આપણે વિચારી, સમજી, જાણી અને ત્યારબાદ એને એ રીતે સાબિત કરીને જવાબ આપવાનો રહેશે. બરાબર છે. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 7.1 અને એનો પહેલો દાખલો. પહેલા દાખલામાં બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવાનું કહેવામાં આવ્યું છે. હવે પહેલું જે બિંદુ છે એ છે 2, 3 અને 4, 1. આપણે અહીં બિંદુના નામ આપી દઈએ છીએ. બિંદુ જે છે સ્વાધ્યાય 7.1 નો દાખલો પહેલો. હવે આ જે પહેલો દાખલો છે એમાં 2 બિંદુના યામ આપેલા છે. તો આપણે પહેલા બિંદુને કહી દઈએ P અને બીજા બિંદુને આપણે કહેશું Q. P બિંદુના યામ આપણને આપેલા છે 2, 3 અને Q બિંદુના યામ આપણને આપેલા છે 4, 1. બરાબર. હવે આ દાખલો કયા સૂત્રને આધારે થશે? તો આપણી પાસે અત્યારે એક જ સૂત્ર છે. P થી Q વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર અંતર સૂત્ર. અંતર સૂત્ર છે PQ બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. અહીં આપણે ફરીને તમને હું યાદ કરાવું કે x1, x2, y1 અને y2 શું છે? તો આપણે અહીંયા તમે એને લખી શકો કે પહેલા બિંદુના યામ છે એ x1 અને y1 છે. તો x1 બરાબર 2 અને y1 બરાબર 3. બીજા બિંદુના યામ છે એનું નામ x2 અને y2. તો એ રીતે જોતા આપણી પાસે x2 બરાબર 4 છે અને y2 બરાબર 1 છે. બરાબર. તો હવે આપણે આપણા સૂત્રમાં કિંમત મૂકીએ. P થી Q વચ્ચેનું અંતર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ. અહીં x1 2 છે અને x2 4 છે. 2 - 4 નો વર્ગ. y1 - y2. y1 આપણી પાસે છે 3 ઓછા y2 છે 1 નો વર્ગ. બરાબર. સાદુરૂપ આપીએ તો 2 - 4 એટલે આમ જોવા જઈએ તો 2 - 4 એટલે જવાબ મળે -2 કૌંસનો વર્ગ વત્તા 3 - 1 એટલે 2 નો વર્ગ. હવે વર્ગ કરતા ઓછે ઓછે વત્તા એટલે -2 નો વર્ગ થશે 4. 2 નો વર્ગ પણ થશે 4 એટલે આપણી પાસે જવાબ મળશે 4 વત્તા 4. 4 વત્તા 4 એટલે જવાબ મળશે વર્ગમૂળ 8. હવે 8 એવું છે કે જેનું પૂર્ણ વર્ગમૂળ આપણને મળશે નહીં. એની અંદર રહેલી અમુક સંખ્યાનું વર્ગમૂળ મળશે. કઈ રીતે? તો 8 એટલે 4 × 2 સ્વરૂપે દર્શાવી શકાય. અને એટલા માટે કે 4 નું વર્ગમૂળ 2 મળે પણ 2 નું વર્ગમૂળ કોઈ મળે નહીં. તો આપણી પાસે જવાબ મળ્યો PQ બરાબર 2 વર્ગમૂળ 2. તો આ આપણને મળ્યું અંતર સૂત્રને આધારે આપેલા 2 બિંદુ વચ્ચેનું અંતર. બરાબર છે. બીજો કોઈ આમાં નવી રીત નથી. સૂત્ર માત્ર આપણને યાદ રાખવું પડશે. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે x1 અને x2 ભૂલથી ઉતાવળથી x1 - x2 આમ ન કરી જઈએ. અહીંયા જે બીજી સંખ્યા આપેલી છે એ y1 છે અને અહીંયા જે બીજી સંખ્યા આપેલી છે એ y2 છે અને એના આધારે આપણે બાકીના દાખલા ગણવાના છે. બરાબર છે. તો આ સ્વાધ્યાય 1 નો પહેલો દાખલો મેં કરાવ્યો એવો બાકીના 2 દાખલા સ્વાધ્યાય 7.1 માં પહેલા દાખલામાં પહેલો આપણે કર્યો એવા ને એવા બાકીના 2 છે એ તમારે અત્યારે જ તમારી નોટમાં ગણવાના છે. તો તમને બરાબર. હવે વાત કરીએ દાખલો બીજો. તો દાખલો બીજો પણ એ જ રીતનો છે.
દાખલા નંબર 2 છે એની રકમ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે રકમમાં બે બિંદુઓ આપેલા છે. પહેલું બિંદુ છે એને P કહી દેશો અને બીજું બિંદુ છે એને Q કહી દેશો અને એના વચ્ચેનું અંતર તમે આ જ સૂત્રને આધારે કરી શકશો. બરાબર છે? એટલે દાખલો બીજો પણ તમને આવડશે. હવે આપણે વાત કરીએ છીએ દાખલો ત્રીજો. ત્રીજો દાખલો એવો છે કે જેમાં તમને 3 બિંદુઓ આપેલા છે અને આ 3 બિંદુઓ સમરેખ છે એમ સાબિત કરવાનું છે. આપણે જોઈએ કે આપણને જે 3 બિંદુઓ આપેલા છે એ 3 બિંદુ ના યામ આપણે લખીએ તો પહેલા બિંદુને આપણે A કહી દઈએ. એ બિંદુના યામ છે આપણી પાસે 1 અને 5. બી બિંદુના યામ, બીજું બિંદુ છે એને હું બી નામ આપું છું. બી બિંદુના યામ છે આપણી પાસે 2 અને 3. ત્રીજું બિંદુ છે એને હું સી કહી દઉં છું. સી બિંદુના યામ છે -2 અને -11. તો આ સમરેખ બિંદુઓ છે એમ સાબિત કરવાનું છે. હવે પહેલી વસ્તુ એ કે આ બિંદુઓ સમરેખ છે. તો સમરેખ કોને કહેવાય? એ પૂર્વ જ્ઞાન તમારું તાજું હોવું જોઈએ. કોને સમરેખ બિંદુઓ કહેવાય? તો કે જે એક જ રેખા પર આવેલા હોય. બે શરત છે, એક જ રેખા પર આવેલા હોય અને બીજું કે કોઈ પણ બે બિંદુઓનો સરવાળો ત્રીજા બિંદુના સરવાળા બરાબર થવો જોઈએ. એટલે કે કોઈ પણ બે રેખાખંડનો સરવાળો. જે 3 બિંદુ છે, દાખલા તરીકે આ 3 બિંદુ A, B અને C હોય તો અહીંયા 3 રેખાખંડ બને. પહેલો આખો રેખાખંડ AC, બીજો એક રેખાખંડ AB અને ત્રીજો રેખાખંડ BC. હવે અહીંયા આપણે કહ્યું નથી કે આ કયા ક્રમમાં આ બિંદુઓ આવેલા છે. તો આપણે આને 3 રેખાખંડ એટલે કે A થી B નું અંતર, B થી C નું અંતર અને A થી C નું અંતર શોધી અને ચકાસવું પડશે કે અહીંયા કોઈ પણ બે નો સરવાળો ત્રીજા રેખાખંડના સરવાળા બરાબર થાય છે કે નહીં. બરાબર? તો આપણે ચેક કરીએ. ચેક કરવા માટે પણ પહેલા તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરશું. અંતર સૂત્રમાં આપણે બે બિંદુ લેશું. પહેલા આપણે લઈએ AB. તો AB નો વર્ગ બરાબર વર્ગમૂળમાં AB બરાબર વર્ગમૂળમાં પહેલા બેની બાદબાકી એટલે 1 ઓછા 2 નો વર્ગ વત્તા y1 y2 એટલે 5 ઓછા 3 નો વર્ગ. આને સાદુરૂપ આપીએ તો 1 ઓછા 2 નો વર્ગ એટલે કેટલા મળશે? ઓછા 1 નો વર્ગ. 5 ઓછા 3 નો વર્ગ તો કેટલા મળશે? 2 નો વર્ગ. એનો સરવાળો કરવાનો છે તો 1 નો વર્ગ એટલે 1 મળશે, 2 નો વર્ગ એટલે 4 મળશે. તો 1 વત્તા 4 એટલે આનો જવાબ થયો વર્ગમૂળમાં 5. બરાબર? એટલે AB બરાબર આપણને મળ્યા વર્ગમૂળમાં 5. હવે આપણે લઈએ B અને C બિંદુ. તો B અને C બિંદુ માટે મારે લેવું પડશે કે BC બરાબર વર્ગમૂળમાં BC લઈએ છીએ તો BC એટલે 2 ઓછા 2 નો વર્ગ એક્સિયમ વત્તા અહીંયા ઓછા છે અને અહીંયા પણ ઓછા છે એટલે 2 ઓછા 2 નો વર્ગ. અહીંયા y1 y2 એટલે કે 3 ઓછા 11 નો વર્ગ. બરાબર? મારી સાથે તમે પણ નોટમાં ગણતા જાશો તો જ સમજાશે. બરાબર છે? ઓછે ઓછે વત્તા 2 વત્તા 2 નો વર્ગ એટલે કેટલાનો વર્ગ થઈ જશે? 4 નો વર્ગ. 4 નો વર્ગ એટલે કેટલા મળશે? 16 મળશે. વત્તા 3 પછી અહીંયા ઓછે ઓછે વત્તા અને 3 વત્તા 11 નો વર્ગ એટલે 11 અને 3 કેટલા થઈ જશે? 14 નો વર્ગ. જો તમને ના આવડતો હોય તો 14 ગુણ્યા 14 આ રીતે પણ તમે કરી શકો. 14 એકા 14, 14 ચોક 56. જવાબ મળશે 196. બરાબર? હવે 16 વત્તા 196 એટલે BC નો વર્ગ આપણને મળશે 212 વર્ગમૂળમાં. બરાબર? તો આ જે જવાબ આપણને મળ્યો એ મળ્યો બીજો BC માટે. હવે એ જ રીતે ત્રીજા માટે આપણે કોનું માપ લેશું? તો AC લેશું. બિંદુ A અને C.
AC બરાબર, તો AC બરાબર એટલે A 1 ઓછા ઓછા 2, C છે એટલે ઓછા 2 નો કૌંસનો વર્ગ વત્તા AC એટલે 5 ઓછા ઓછા 11 નો વર્ગ, બરાબર છે. તો 1 ઓછા ઓછા 2 એટલે 1 વત્તા 2 થઈ જશે. 1 વત્તા 2 એટલે કેટલાનો વર્ગ થઈ જશે? 3 નો વર્ગ. 5 ઓછા ઓછા 1 ઓછે ઓછે વત્તા 5 ને 1 6, તો વત્તા 6 નો વર્ગ, બરાબર. હવે 3 નો વર્ગ કેટલા થશે? 9, અને 6 નો વર્ગ કેટલા થશે? 36. તો 9 વત્તા 36, 9 વત્તા 36 નો સરવાળો કરીએ તો આપણને કેટલા જવાબ મળ્યા? 9 ને 6 15, 3 ને 1 4, વર્ગમૂળમાં 45, બરાબર. હવે આપણે જોઈએ કે આપણી પાસે જે જવાબ મળ્યો એ મળ્યો AB બરાબર વર્ગમૂળ 5. બીજો જે જવાબ મળ્યો એ મળ્યો BC બરાબર વર્ગમૂળ 212, અને ત્રીજો જે જવાબ મળ્યો એ આપણને મળ્યો AC બરાબર વર્ગમૂળ 45. આનો જે આપણે વર્ગમૂળ કાઢીએ તો એ વર્ગમૂળ કાઢતા આપણને શું જવાબ મળે છે? કારણ કે આપણે ચેક કરવાનું છે કે કોઈ પણ બે નો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય છે કે નહીં. જો થાતા હોય તો એને સમરેખ બિંદુ કહેવાય, બરાબર. તો AB બરાબર વર્ગમૂળ 5, વર્ગમૂળ 5 ને એટલે કે 5 નું વર્ગમૂળ જો તમે કાઢો તો જવાબ મળે 2.24 આશરે. BC બરાબર વર્ગમૂળ 212, તો એનો જવાબ મળે 14.56, અને વર્ગમૂળ 45, આમ તો વર્ગમૂળ 45 એટલે 45 નું પૂરું વર્ગમૂળ ન મળે, એનો જ્યારે તમે સાદુરૂપ આપો ત્યારે તમને જવાબ મળે આશરે 16.28. હવે આપણે ચેક કરીએ કે આ બે નો સરવાળો આના બરાબર થાય છે કે નહીં. પહેલા ચેક કરીએ. 2.24 વત્તા 14.56, 6 ને 4 10, 5 ને 2 7 ને 1 8, 4 ને 2 6, 16.80, જે આના બરાબર મળતો નથી. હવે એ જ રીતે જો BC અને AC નો સરવાળો કરો તો એ AB જેટલો મળવાનો નથી. તો આ રીતે ત્રણે ત્રણને ચકાસતા આપણને કોઈ પણ બાજુ એવી નથી મળતી AB વત્તા BC બરાબર નથી AC, બરાબર. એ જ રીતે આપણે આ બેને ચકાસીએ. BC વત્તા AC બરાબર નથી AB. આનો અને આનો સરવાળો કરો તો AB જેટલો મળતો નથી. એનો અર્થ એમ કે અહીં સમરેખ હોવા માટેની કોઈ એક શરત સાબિત થતી નથી, જેના પરિણામે આપણે એમ કહી શકીએ કે બિંદુ ABC અસમરેખ બિંદુ છે. શું કહી શકશું? કે બિંદુ ABC અસમરેખ બિંદુઓ છે, કારણ કે કોઈ એક શરત એના માટે સાબિત થતી નથી, બરાબર. તો આ થયો દાખલો ત્રીજો. હવે આગળ વાત કરીએ આપણે એના પછી દાખલા નંબર 4. તો ચોથો દાખલો આ જ રીતે તમે તમારી જાતે તમારી નોટમાં ગણી શકશો. હું સમજાવી દઉં. ચોથા દાખલામાં તમારે સાબિત કરવાનું છે કે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો એના માટે પહેલા તમને ખબર હોવી જોઈએ કે સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જેની બે બાજુઓ સરખી હોય. સમદ્વિબાજુ તો જેની બે બાજુઓ સરખી હોય. અહીંયા તમે શું કરશો? તો ત્રીજા દાખલાની જેમ જ AB શોધશો, BC શોધશો અને AC શોધશો, બરાબર. એમાંથી કોઈ બે બાજુનું માપ સમાન મળશે, ત્રીજી બાજુનું માપ સમાન મળશે નહીં. અહીંયા જે છેલ્લા જવાબ મળશે એમાં કોઈ બે બાજુનું માપ સમાન મળશે, ત્રીજી બાજુનું માપ સમાન મળશે નહીં. એટલે તમે કહી શકશો કે એ આપેલું જે ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ફરીને યાદ કરાવું. પૂર્વ જ્ઞાનને આધારે જેની બે બાજુઓ સમાન છે તે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય, બરાબર. તો આ પણ દાખલો ચોથો તમે તમારી નોટમાં જાતે ગણશો, બરાબર. હવે પછી વાત કરીએ દાખલા નંબર 5. તો દાખલો જે પાંચમો છે એમાં તમે જોઈ શકો છો કે તમને એક આલેખ આપેલો છે. આ જે આલેખ છે એ આલેખમાં બિંદુઓ દર્શાવેલા છે.
અને પહેલા તો તમારે એ બિંદુઓના યામ નક્કી કરવા પડશે કે આ જે બિંદુ છે એના યામ કયા છે. હવે આપણે જોઈએ આ લેખમાં, તો આ લેખમાં બિંદુ A છે, એ બિંદુ A નો x યામ અને y યામ ક્યાં મળે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ A નો x યામ છે એ 3 છે. એનો x યામ 3 છે અને એનો y યામ છે એ બિંદુ A નો x યામ 4 છે અને એનો y યામ 3 છે. બરાબર, આ વાંચતા તમને આવડે છે, પૂર્વજ્ઞાન છે આપણું. બિંદુ B, તો બિંદુ B છે એ બિંદુ B પાસે એટલે કે એનો બિંદુ B નો x યામ કયો છે? તો 6 છે અને y યામ 7 છે. ફરીથી આપણે જોઈ લઈએ કે બિંદુ એ બિંદુ છે એનું એ બિંદુ x પાસે ક્યાં મળે છે? તો એ બિંદુનો x યામ 3 અને y યામ 4. B બિંદુનો x યામ 6 અને y યામ 7. એ જ રીતે C બિંદુનો x યામ 9 અને y યામ 4. અને D બિંદુનો x યામ 6 અને y યામ 1. મુખ્ય અગત્યની આ વાત છે કે આ લેખના આધારે પહેલા તો તમારે બિંદુઓ નક્કી કરવાના છે. હવે પ્રશ્ન એવો છે કે શું ABCD ચોરસ છે? એવો એક પ્રશ્ન એક બેનપણી બીજી બેનપણીને પૂછે છે. તો આપણે શું સાબિત કરવાનું છે કે જો ABCD ચોરસ હોય તો અંતરસૂત્રનો ઉપયોગ કરીને કહો કે કોણ સાચું છે. અહીંયા ફરીને તમને યાદ કરાવું કે પૂર્વજ્ઞાનને આધારે ચોરસ કોને કહેવાય? ચોરસ કોને કહેવાય? તો જેની ચારે બાજુઓ સરખી હોય. AB બરાબર BC બરાબર CD અને બરાબર AD. એની સાથે એની બીજી શરત કે એના વિકર્ણો સમાન હોવા જોઈએ. હવે જો આ ચોરસ છે તો આ ચોરસના વિકર્ણો કયા બને? ધારો કે અત્યારે હું આ ચોરસ કહું છું A, B, C અને D. તો એના વિકર્ણો કયા બનશે? AC અને BD. તો અહીંયા તમારે બે વસ્તુ સાબિત કરવાની છે. અને આ બે વસ્તુ સાબિત કરવા માટે પહેલા તમારે જાતે ગણવાનું છે. સાંભળજો ધ્યાનથી. 6 વસ્તુ શોધવાની છે માત્ર અંતરસૂત્રને આધારે. તમે પહેલા શોધશો AB, BC, CD અને AD. જો એ ચારે ચાર સમાન હોય તો ચોરસ માટેની પ્રથમ શરત સાબિત થાય છે. પણ બીજી શરત પણ સાબિત કરવી પડશે. એટલે તમે પછી શોધશો AC અને BD. AC અને BD શોધાઈ ગયા પછી જો એ પણ સમાન મળતા હોય તો આપણે લખવાનું કે આપેલા બિંદુઓ છે એ ચોરસ છે. અને જો આ બંનેમાંથી કોઈ એક શરત સાબિત ન થતી હોય તો તમે એને કહી ન શકો કે એ ચોરસ છે. બરાબર, તો તમારે તમારી જાતે નક્કી કરવાનું છે કે આપેલા બિંદુઓ ને આધારે મેં તમને બિંદુઓના યામ સમજાવી દીધા, તમને આવડે છે. હવે તમે શું શોધશો? તો આ ચાર બાજુ અને બે વિકર્ણ જો સમાન હોય તો આ આપેલા બિંદુઓથી બનતો ચોરસ છે એમ કહી શકાય. અને જો બેમાંથી એક શરત ન હોય તો આપેલો જે છે એ ચોરસ નથી એમ તમારે શોધવાનું